Welcome Vidyarthi Mitro to R1 Education. Myself name is and I'm going to teach you about political science. So let's start with the first chapter from grade 10 and that is the chapter 1 power sharing. Now આપણે પોલિટિકલ સાયન્સને પોલિટી પણ કહીએ છીએ એ તમને ખ્યાલ હોવું જોઈએ રાઈટ અને પોલિટિકલ સાયન્સ જે છે સબ્જેક્ટ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે રાઈટ નાવ સ્પેશિયલી ફોર એ સ્ટુડન્ટ્સ કે જે લોકો કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા હોય છે. સો વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ લેટ્સ સ્ટાર્ટ વિથ ધ ચેપ્ટર ફર્સ્ટ દેટ ઇઝ પાવર શેરિંગ. નાવ પાવર શેરિંગ દેટ મીન્સ દેટ whoever has power they share with others so that બીજા લોકો પણ પાવરનો સાચી રીતે યુઝ કરી શકે રાઈટ. અને એમાંનું જ આપણે શરૂ કરવાના છીએ આજે બેલ્જિયમ જે એક કન્ટ્રી છે સ્મોલ કન્ટ્રી જેમ કે અને ક્યાં કોન્ટિનેન્ટમાં આવેલું છે તો કે યુરોપ નામનો જે કોન્ટિનેન્ટ છે જે 7 કોન્ટિનેન્ટ છે પૂરી દુનિયામાં રાઈટ એમાંનો એક કોન્ટિનેન્ટ છે વિચ ઇઝ વેરી ડેવલપ્ડ. અને સાઇઝની વાત કરીએ રાઈટ તો સ્મોલર ધેન હરિયાણા જે તમને યાદ હોય તો હરિયાણા છે એક ભારતમાં સ્ટેટ છે નોર્થ ઇન્ડિયામાં જસ્ટ લેફ્ટ ઓફ દિલ્હી રાઈટ. એન્ડ પોપ્યુલેશનની વાત કરીએ તો પોપ્યુલેશન છે અરાઉન્ડ 1 કરોડ રાઈટ. અને તમને ખબર હોય તો ગુજરાતની પોપ્યુલેશન કેટલી છે વિદ્યાર્થી મિત્રો? કોઈને ખ્યાલ છે? રાઈટ. સો ગુજરાતની પોપ્યુલેશન છે અરાઉન્ડ કેટલા કરોડ છે? 6 કરોડ રાઈટ. સો આપણે એના કરતાં 6 ગણા વધારે મોટા છીએ રાઈટ. નાવ ટોકિંગ અબાઉટ ધ કેપિટલ ઓફ બેલ્જિયમ દેટ ઇઝ બ્રસલ્સ. અને બ્રસલ્સની એક એ પણ વાત છે કે યુરોપિયન યુનિયન જે કમિશન છે એનું જે હેડક્વાર્ટર છે એ આપણે બેલ્જિયમમાં આવેલું છે રાઈટ. ક્યાં આવેલું છે? સ્પેશિયલી બ્રસલ્સમાં. એ આપણે આગળ પણ ભણીશું રાઈટ. સો લેટ મી show you the exact map right. Here you can see the Belgium right. It is surrounded by 4 countries right. In the northern side we have Netherlands which is also very developed country. In the east we have Germany right. Germany is the one of the largest economy in the Europe. And in the south or we can say southeast we have Luxembourg. And on the west or we can say southwest we have France which is of course a very huge country, a very independent country right. So let's back to Belgium. now આપણે અત્યારે વાત કરી એક તો લોકેશનની રાઈટ. સ્મોલ કન્ટ્રી છે યુરોપમાં. સાઇઝ કેવડી છે? હરિયાણા કરતાં પણ નાની છે રાઈટ. પોપ્યુલેશન કેટલી છે તો કે 1 કરોડ છે. અને કેપિટલ છે તો કે બ્રસલ્સ છે. અને બાજુમાં તમે જોઈ શકો છો એ છે બેલ્જિયમનો ફ્લેગ રાઈટ. આ મેં તમને મેપ આપેલો છે રાઈટ. અહીંયા તમે જોઈ શકો છો. So let's start with the ethnic composition of Belgium right. બેલ્જિયમનો સૌથી પહેલાં તો આ મેપ છે બેલ્જિયમનો રાઈટ. આપણે કહી શકીએ કે એક રો મેપ છે રાઈટ. એમાં તમે જોઈ શકો છો કે આ યલો કલરનો રિજિયન છે જેને આપણે કહીએ છીએ કયું રિજિયન? ફ્લેમિશ રિજિયન. આ તમે જોઈ શકો છો. આ જે તમે જોઈ શકો છો ઓરેન્જ કલરનું નાનું ડોટ રાઈટ એ છે કેપિટલ સિટી દેટ ઇઝ બેલ્જિયમ રાઈટ. બેલ્જિયમ કેપિટલ સિટી. એન્ડ તમે આજે જોઈ શકો છો આ જે રિજિયન છે રેડ કલરનું રાઈટ એ રિજિયનનું નામ છે વેલોનિયા રિજિયન. શું નામ છે? વેલોનિયા રાઈટ. અહીંયા તમે જોઈ શકો છો. અને આ જે છે નાનકડો એરિયા એ છે જર્મન સ્પીકિંગ એરિયા રાઈટ. ચલો સો વાત કરીએ એથનિક કોમ્પોઝિશનની તો જે તમે મેપ જોયો રેડ કલરનો રાઈટ યલો કલર આ ઉપરવાળો મેપ રાઈટ. ઉપરવાળો જે નાનકડો રિજિયન છે એને કહેવાય છે ફ્લેમિશ રિજિયન. અને ત્યાં કયા પ્રકારના લોકો રહે છે? કઈ લેંગ્વેજવાળા? તો કે ડચ લેંગ્વેજ બોલતા લોકો રહે છે. અને એનું પ્રમાણ કેટલું છે તમે જોઈ શકો છો 59% રાઈટ. એની જ સામે આજે તમે રિજિયન જોવો છો રેડ કલરનું રાઈટ એનું નામ છે આપણે વેલોનિયા રિજિયન. અને એમાં કયા લેંગ્વેજ બોલતા લોકો રહે છે તો કે ફ્રેન્ચ સ્પીકિંગ લેંગ્વેજ લોકો રહે છે. અને એનું પ્રમાણ કેટલું છે તમે જોઈ શકો છો 40% રાઈટ. સો અરાઉન્ડ 99% લોકો પૂરા દેશમાં ફક્ત 2 જ કોમ્યુનિટીમાંથી આવે છે રાઈટ. અને એ છે એક તો અહીંયા ઉપર રહે છે આપણી પાસે ડચ લેંગ્વેજ બોલતા લોકો એટલે કે ડચ સ્પીકર્સ લોકો.
અને નીચે તમે જોઈ શકો છો રેડમાં એ છે વેલોનિયા રિજિયન અને ત્યાં ફ્રેન્ચ સ્પીકિંગ લોકો રહે છે, રાઈટ. હવે આ વાત કરી આપણે કન્ટ્રીની કે બેલ્જિયમમાં કેટલા મેજોરિટી ગ્રુપ્સ રહે છે લેંગ્વેજ સ્પીકિંગમાં અને કેટલા લોકો માઇનોરિટીમાં રહે છે, રાઈટ. અને રેસ્ટ ઓફ ધ 1% છે તમે જોઈ શકો છો, રાઈટ. 100માંથી 99% બે જ લેંગ્વેજના ગ્રુપ છે અને એક છે આપણી પાસે જર્મન સ્પીકિંગ. ના હવે આપણે જે વાત કરી એ કન્ટ્રીની વાત કરી, એની જ સામે આપણે વાત કરીએ તો કે કેપિટલનું એથનિક કોમ્પોઝિશન પણ અલગ અલગ છે, રાઈટ. કેપિટલ. નાવ હું તમને એક પ્રશ્ન પૂછું વિદ્યાર્થી મિત્રો, હમણાં જ મેં તમને કીધું કે કેપિટલ સિટી ઓફ બેલ્જિયમ, રાઈટ. તો તમને ખબર છે વોટ ઇઝ ધ કેપિટલ ઓફ બેલ્જિયમ, રાઈટ? કોમેન્ટ બિલો. ચલો, ટોકિંગ અબાઉટ ધ કેપિટલ ઓફ ethnic composition of Belgium in the capital city, right? So here we have totally opposite thing, that is 80% French speakers and only 20% are Dutch speakers, right? So you see the situation. Chalo, what is the situation? This is the unique situation, right? How Dutch is majority in the country. How many percent? 59%, રાઈટ. એની સામે ફ્રેન્ચ છે એ મેજોરિટીમાં છે, ક્યાં છે તો કે કેપિટલમાં. કેટલા પર્સન્ટ છે? 80%, રાઈટ. સો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જોયું કે સિચ્યુએશન છે એ ટોટલી ઓપોઝિટ છે, રાઈટ. કેમ કે કન્ટ્રી જે છે એમાં ડચ સ્પીકિંગ પોપ્યુલેશન છે એ મેજોરિટીમાં છે. કેટલા પર્સન્ટ છે તો કે હું અહીંયા લખું છું 59%, રાઈટ. એની સામે કેપિટલમાં કોણ મેજોરિટીમાં છે તો કે ફ્રેન્ચ સ્પીકિંગ. કેટલા પર્સન્ટ? 20%. ડચ છે એ માઇનોરિટીમાં છે, રાઈટ, કેપિટલમાં, અને ડચ છે એ માઇનોરિટીમાં છે કેપિટલમાં. ડન વિદ્યાર્થી મિત્રો. ચલો, નાવ આ જ ટોપિકનું એક્સટેન્શન છે ઇકોનોમિક અને સોશિયલ ટેન્શન કેવી રીતના થયા, રાઈટ. તો કે ફ્રેન્ચ કોમ્યુનિટી છે એ પહેલેથી જ એકદમ રીચ હતી, પાવરફુલ હતી, રાઈટ. એના કારણે એ લોકોને જે છે એજ્યુકેશનનો લાભ પહેલાં મળ્યો, રાઈટ. બિઝનેસનો લાભ એ લોકોને પહેલાં મળ્યો ને એના જ કારણે 1950s અને 60sમાં, રાઈટ, બંને કોમ્યુનિટી વચ્ચે એક ઇકોનોમિક ટેન્શન સ્ટાર્ટ થઈ ગયું, રાઈટ. જેમ કે સિવિલ વોર જેવી સિચ્યુએશન થઈ ગઈ હતી, રાઈટ. તો વિદ્યાર્થી મિત્રો આ તમે જોયું અબાઉટ બેઝિક ઇન્ફોર્મેશન ઓફ બેલ્જિયમ. પહેલાં આપણે જોયું લોકેશન જોયું, એની સાઇઝ જોઈ, કેપિટલ જોયો, આ ફ્લેગ તમે જોઈ શકો છો, એનું લોકેશન જોયું, રાઈટ. ક્યાં ક્યાં રિજિયન છે તો કે આ ફ્લેમિશ રિજિયન છે, રાઈટ, આ વલોનિયા રિજિયન છે. એના પછી આપણે જોયું કે કન્ટ્રીનું જે એથનિક કોમ્પોઝિશન છે એ કયા પ્રકારના લોકો રહે છે, કેટલા પર્સન્ટેજ છે, કઈ લેંગ્વેજ બોલે છે, કયા રિજિયનમાં રહે છે, રાઈટ. એની પછી આપણે જોયું કે કેપિટલનું એથનિક કોમ્પોઝિશન છે એ કેવું છે, રાઈટ. તો કે ટોટલી ઓપોઝિટ ઓફ ધ કન્ટ્રી, 20% અને 80%, રાઈટ. લાસ્ટમાં આપણે જોયું કે વોટ ઇઝ ધ યુનિક સિચ્યુએશન. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? તમને કાંઈ પણ ક્વેશ્ચન હોય તમે કમેન્ટ્સમાં લખી શકો છો. ઓકે.